ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને સવારના 8:30 વાગી ગયા છે અને રેવતી બધાને ગુડ મોર્નિંગ કહે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો, આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું છે. સવારનો બ્રેકફાસ્ટ. જયેશ, તુષાર, રાધી અને અહીંયા ભૂમિની મહેનત ચાલુ છે. ભૂમિ કાલે પીરસતી હતી, સાંજે પીરસતી હતી ને અત્યારે પીરસે છે. કિચન આપણું. હા, કિચન તારું. ચાલો તો હવે વી આર લિવિંગ નાઉ. કમ્પ્લીટ બધું હાલો તો ફટાફટ ક્લીન એન્ડ ટાઈડી. યા શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી માં કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. ચાલો તો અમે હવે નીકળી જઈએ પાછા ફરવા માટે. અને આજે અમારો લાસ્ટ દિવસ છે અમારી ટૂરનો, મિની ટૂરનો. અને અમે ડાયરેક્ટ જે પ્લેસ ઉપર જવાના છીએ એ બ્રિટનનું મોસ્ટમાં મોસ્ટ એટ્રેક્ટિવ પ્લેસ છે. તો તમને હમણાં બતાવું, ડ્રોપ કરીએ અને રસ્તામાં મળીએ આપણે. તો ચાલો દીદીભાઈ, રેડી? હાલો. હા ચાલો, રસ્તામાં ઉભા રહી ગયા છે. અને ગઈકાલે અમે કોન્વી કાસલ સ્કીપ કર્યું હતું. એક પ્લેસ જો અહીંયા કાસલ રહ્યો, કિલ્લો દેખાય છે. આ કિલ્લો અમે ગઈકાલે સ્કીપ કર્યો હતો. તો એવો વિચાર કરીએ છીએ કે અત્યારે આ કાસલમાં અમે જઈએ અને એક્સપ્લોર કરીએ. જો હવે બોલ તો બોલ ને, લે ને. રાધિકાને કઈ કેવું છું પણ હવે કહેતી નથી. It is nice place here. Everybody will have come. વેને ઉભો રહે એટલે એક જ હરખા હલેસા મારે છે. ચલો, કાસલના પાછળના ભાગમાં અમે અત્યારે છીએ. અને અહીંયા એક છે બ્રિજ, જુઓ તમે, સસ્પેન્શન બ્રિજ છે. નીચે કોઈ પિલર બિલર નથી, ખાલી અને ખાલી આ જે લોખંડના સસ્પેન્શન દેખાય ને એની ઉપર આખો કમ્પ્લીટ ટકેલો છે. જયદીપ, આવા સુરતમાં મીડિયા કરવા ખબર ને, સસ્પેન્શન બ્રિજ. નીચે પિલર ના હોય, આમાં નીચે પિલર ન હોય. ચાલો તો અમે જે તમને ઘરેથી નીકળતા હતા વાત કરી હતી કે બ્રિટનના યુકેના મોસ્ટ એટ્રેક્ટિવ સ્થળ પર જવાના છીએ. તો એ સ્થળ ઉપર આવી ગયા છીએ અને અહીંયા શું છે એ હું તમને બતાવું. ચાલો તો અમે એ પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ, યુકેનું મોસ્ટ એટ્રેક્ટિવ. જો તમે જે આ લાલ તમને દેખાય છે ને, લાલ ઘર, એ યુકેનું સૌથી નાનું હાઉસ છે. હિસ્ટ્રી મને ખબર છે કે એક વ્યક્તિ રહેતો હતો આમાં, જેવી રીતના આપણી પાસે કેમ ઘર છે, એને આવી રીતના આખી લાઈફ આ એટલા નાનકા હાઉસમાં રહ્યો છે, નાના હાઉસમાં. કે એનું એમાં બધું, નાનો બેડ, કિચન, એટલા સ્મોલ હાઉસમાં એને એની લાઈફ આખી એ આખો રહ્યો છે. ખાલી ઘરનું માત્ર 10 ફૂટ ઊંચું અને 7.2 ફૂટ પહોળું છે ખાલી, બસ. અને એ નાનકડા એવા 2 માળના ઘરમાં એને આખી જીવન એને એમાં એ રહ્યો અને આખું જીવન એમાં એ જીવ્યો. ત્યાં જ અમે આજ આવી ગયા છીએ. નામ ચાલો તો અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. અમે આ બ્રિટનના સૌથી સ્મોલેસ્ટ હાઉસની અંદરથી મુલાકાત લઈએ છીએ. 2 માળનું ઘર છે
અને આ ઘરમાં લાસ્ટ એક છેલ્લો માછીમાર કરીને રહેતો હતો. 6 ફૂટની હાઈટ છે ખાલી પહેલા માળની, અને એ માછીમારની હાઈટ કંઈક 6 ફૂટ ઉપરની હતી. તો એને પોતાને વાંકા રહેવું પડતું હતું પોતાના ઘરમાં. તો હવે આપણે એક્સપ્લોર કરીએ અંદરથી ઘર કેવું છે. ચાલો, અમને ટિકિટ મળી ગઈ છે. જુઓ તમે, ટિકિટ એ ઘરની જેમ નાની નાની છે. મેં તમને કીધું ને કે આમાં એક છેલ્લે માછીમાર રહેતા હતા, એની હાઈટ 6 ફૂટ ઉપર હતી, 6 ફૂટ ઉપર. તો જો એનો ફોટો છે. ફિશરમેન. યા, ફિશરમેન. સ્ટાર્ટ. ડન છે, ડન. ચાલો, એન્ટ્રી લઈ લીધી છે આપણે. જોવો તમે ઘર આખું. આ મારા ખ્યાલથી લાઉન્જ હશે. જો અહીંયા ઇસ્ત્રી છે નાની એવી, કેટલી છે અહીંયા, સગડી છે, અને આ અહીંયાથી ઉપરનો માળ છે. જુઓ હાઈટ જુઓ તમે, મારી 5 ફૂટ ને 3 ઇંચ હાઈટ છે. એટલે જો આ 6 ફૂટની હાઈટ છે ખાલી. નીઝ શું છે ઉપર બેટા? બેડરૂમ છે. તો આ છે લિવિંગ રૂમ, લાઉન્જ, અને ઉપર બેડરૂમ છે. જ્યાં આપણે જઈએ છીએ. વણી જોયું બેટા? house was built in the 16th century and lived in until 1900. The last inhabitant was a fisherman who was 6 feet 3 inches tall. Before that, an elderly couple lived here. અહીંયા તો લોક મારેલો છે, અંદર ઉપર જવાતું નથી, પણ આ એનો બેડરૂમ છે. અહીંયા ડ્રેસિંગ મિરર છે, એનો બેડ છે, આ બાજુ ટેબલ છે, અને સામે સગડી છે, એનાથી એને ઠંડી ન લાગે. અને કાચ આડો છે. Looking around, one can see how compact everything is. The feet of the settle against the wall was sunk, and the coal was kept underneath. આમાં Putting 6 the ફૂટ sun on the fire, 3 ઇંચના માણસ રહેતા હતા, જે માછીમાર હતા. when the house was lived in, there were no અને હાલો હવે અમે જઈએ છીએ બારા. The trapdoor was lowered to make the complete floor in the bedroom. થેન્ક યુ. જાય જયદીપ. ચાલો, રાધિકા ફોટો પાડવા માટે પહોંચી ગઈ છે. જો અમે સ્નોડોનિયામાં એન્ટ્રી લઈ લીધી છે પાછી. આ બેટ્સ વાય કોએડ કરીને ગામ છે. આ એવું કહેવાય છે કે સ્નોડોનિયાનું પ્રવેશ દ્વાર છે. એટલે કે ઉપર લેન્ડુનોથી અમે આવ્યા અને હવે સ્નોડોનિયા બાજુ જઈએ છીએ. તો આ પહેલું ગામડું સ્નોડોનિયાનું આવી ગયું, અને આ એકદમ મસ્ત બેટ્સ વાય કોએડ કરીને ગામ છે. અને અહીંયા અમે એ ગામમાં એન્ટ્રી લીધી છે, અને ગામની એન્ટ્રીમાં જ એક આ બ્રિજ છે. જો કે અહીં ઝાડવાડ આવે છે, હમણાં વ્યવસ્થિત વ્યૂ આવે એટલે બતાવું તમને લોકોને. તો એ બ્રિજ બહુ મસ્ત બ્રિજ છે, બહુ મજબૂત બ્રિજ છે. તમને એના વિશે હમણાં થોડીક માહિતી આપું. જો ભાઈ નીચે ધીમે ધીમે ઉતરે છે હવે બધાને વ્યૂ બતાવવા.
ચાલો હું તમને વ્યૂ બતાવી દઉં. જો આ બ્રિજની નજીક આવી ગયો છું હું એકદમ. બરાબર, આ બ્રિજ છે અને આ એની નીચેનો નદીનો વ્યૂઝ છે. તો જોવો તમે વ્યૂ એકદમ મસ્ત નેચરલ અને પાણીનો ખળખળ અવાજ જે તમે સાંભળી શકતા હશો. ને આ બ્રિજનું નામ છે પોન્ટ વાય પે. એટલે અહીંયા ગામડાની વચ્ચે નામમાં વાય આવે છે, આ બ્રિજમાં વાય આવે છે. એટલે આ થોડુંક વેલ્સની ભાષા ઇંગ્લિશ નથી, થોડીક અલગ છે, એટલે આ લોકોના નામ અલગ અલગ હોય છે. ક્યારેક ક્યારેક તો માંડ વાંચી એકી છે અને બોલી એકી છે. તો આ બ્રિજ 15મી સદીમાં બનેલો છે, 1447, અને આ એટલો મજબૂત છે કે હજી સુધી આ પુલને કોઈ મરમ્મત કરવામાં નથી આવી, કે જીર્ણોદ્ધાર કરવા મતલબ રીકન્સ્ટ્રક્શન કરવામાં નથી આવ્યો. એટલો મજબૂત પુલ છે, આમ જોવો તમે. ચાલો તો આવી ગયા છીએ બ્રિજ ઉપર. જો પબ્લિક જોવે છે અને પતલો પતલો બ્રિજ છે, એક કાર માંડ આવી શકે આમાં. આ બ્રિજની બીજી સાઈડ છે, નદીની બીજી સાઈડ છે. આપણે આ સાઈડ નીચે હતા. જો બધા ફોટા પાડે છે લોકો, બ્રિજને એક્સપ્લોર કરવા માટે આવે છે. જો અમારી પાછળ એક જ કાર રહી કે એટલી જ જગ્યા છે. થોડી વાર પહેલા હું અહીંયા હતો નીચે. જો આ ગામડામાં સ્વિટ્ઝરલેન્ડની ફિલિંગ આવે. સ્વિટ્ઝરલેન્ડના જે નાના નાના ઘર હોય ને, જે પથ્થરોથી બનેલા, આમ જો રેન્ડમ પથ્થરથી બનેલા છે. એવું નહીં કે સાઈઝ કે આ તે, એવું કઈ નથી. જો તમે જોઈ શકો છો. જૂના જમાનાના એકદમ ઘર છે. અને આ યુકે નું નાનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. ઘર બનેલા છે એવા, એટલે સ્વિટ્ઝરલેન્ડ નાના ઘર હોય ને એવા. ચાલો તો અમે આવી ગયા છીએ સ્વેલો ફોલ્સ ઉપર. પાછો આજે વોટર ધોધ કુદરતના સાનિધ્યમાં આવી ગયા છીએ. સાનિધ્ય બહુ કરી ને, તો પછી જયેશભાઈ નીચે વધુ દેખાય. જો એકદમ નીચે અમે જવાના છીએ હમણાં. ચાલો તો અમે પહોંચી ગયા છીએ સ્વેલો ફોલ્સ ઉપર અને એકદમ નીચે અમે આવી ગયા છીએ. હમણાં ઉપરથી તમને જે બતાવ્યું કે થેન્ક યુ. અને જો અહીંયા જયદીપની ઓલરેડી હાજર જ છે. અને આ છે સ્વેલો ફોલ્સ. તો જો કેવો સ્ટેપ બાય સ્ટેપ ધોધ નીચે આવે છે, ઉપરથી છેક ઉપરથી અને અહીંયા નીચે સુધી. ને નીચે તો કેટલું ફાસ્ટ પાણી આવે છે. હજુ અહીંયા નીચે સ્ટેપ બાય સ્ટેપ જાય છે, એટલે હજુ અહીંથી ઘણો નીચે છે વોટરફોલ. પણ હજી ત્યાંથી નીચે હશે, એટલે જ દેખાય નહીં ને, દેખાતો બાકી હજી ઘણો નીચે છે. આ ફોલ લુગવી નદીમાં બનેલો છે. લુગવી નદી જે સ્નોડોનિયાના બેટ્સવાય કોએડ ગામમાં છે. માંડ માંડ નામ બોલાય છે. ચાલો તો અમે સ્વેલો ફોલ્સ માંથી હવે ગાડી બાજુ જઈશું. રાધિકા જો
વરસાદ આવે છે. વરસાદ આવે તો માથે ઓઢી લીધું છે. બધા આગળ નીકળી ગયા છે અને અમે 2 જણા ફોટો પાડવામાં રહ્યા ને તો ઓલા બધા આગળ વહી ગયા. ચાલો તો જો અમે છે ને બધા થઈ ગયા છે ભૂખ્યા. ભૂમિ કેટલા વાગ્યા છે તારી ધોળી ઘડિયાળમાં બતાવી તો ખરી? 3 વાગી ગયા છે. એટલે એ ટાઈમ નહીં તો બંધ છે પણ સોની પેરી મારે ના શરૂ છે 3 વાગ્યા શરૂ છે ઘડિયાળ. ખાલી એક જ અને અમે ઘરે ઓલરેડી અત્યારે ઓગવેન વેલીમાં જ છીએ અને પછી અમે અહીંયા જાણ્યું લોકલ લોકો પાસેથી એને પેપર આ ઓલરેડી વેલી જ છે. જો આ ઉપર મોટા મોટા પહાડ છે. હજી હું તમને બતાવું. જો આ. તો હજી હું તમને હમણાં બતાવું. અમે ઓલરેડી વેલીમાં જ છીએ અંદર ખીણમાં જ આજુબાજુમાં ચારે બાજુ પહાડ પહાડ પહાડ. એ ભલો પડ્યો અને ભૂખ્યા થઈ ગયા છે તો કાચી સેન્ડવિચ નો પ્રોગ્રામ કરી દીધો છે ચાલુ. જો ટમેટા ચટણી ચીઝ કાકડી બટર બધું જ બ્રેડ કોલા મેલા થોડું ઈંધણ નાખી દઈ પેટમાં અને પછી પાછું એક્સપ્લોરિંગ ચાલુ કરીએ. તું પાછો નહીં આવ્યો જો ચાલો તો બધા જમી કારવીને તૈયાર થઈ ગયા છે અને ઠંડી એટલી લાગવા મળી છે ને બધાને તો બધા ભાગું કરે છે. તો ફટાફટ હું તમને અહીંયા બતાવી દઉં અહીંનું વ્યૂ. ઓગવેન વેલી વ્યૂ કેવો છે એમ. પેલા તો એક પક્ષી જોવા અહીં બેઠું છે મસ્તીનું. ઉડી ગયું. ઉડી ન થાય તો એટલું પવન છે જોઈ લો તમે જોઈ શકો છો. જો આડાવડું હાલવું પડે છે. એટલો પવન છે બહુ જ પવન છે અહીંયા. અને જો ચારે બાજુ વ્યૂ જોવો તમે. અહીં વચ્ચે તળાવ છે અને ચારે બાજુ પર્વત છે. ચારે આ તળાવ વિશે માન્યતા એવી છે કે જે વેલ્સના રાજા હતા ક્યારે થયા એ નથી ખબર પણ કિંગ આર્થર કરી તો એને યુદ્ધ પછી પોતાની તલવાર આ તળાવમાં ઘા કરી હતી એવી પૌરાણિક કથા છે અહીંયા. એટલે ઓગવેન વેલી છે ને ચારે બાજુ પથ્થર અને પહાડ છે. અને અહીં જો અમારે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. ઠંડી લાગશે પણ ફોટો પડશે બરાબર. ચાલો અમે આવી ગયા છીએ વિનાંત વ્યૂ પોઈન્ટ. જો આ બાજુ રોડ છે અને અહીંયા પાર્કિંગ છે અને અહીંયા વ્યૂ પોઈન્ટ જેવું બનાવ્યું છે. તો આ છે વ્યૂ પોઈન્ટ નો વ્યૂ. જો પરથી પહાડ છે સામે જો તમે પર્વત ઉપર વાદળા ફરવા આવ્યા હોય ને એવું લાગે છે. તો આ પ્લેસ રસ્તા ઉપર તમે એક પ્લેસ થી બીજા પ્લેસ પર જતા હો તો આ પ્લેસ જોવા લાયક છે. મજા આવે એવું છે. જો ઉપરથી ઠેઠ નીચે એક ઝરણું આવે છે ઉપર. વાત કરું તો આ લોકેશન ની આજુબાજુમાં ધ કિંગ આર્થર એટલે કે આ સ્કોટોનિયાના જે કિંગ આર્થર છે એનું મૂવી બનેલું છે. કિંગ આર્થર લેજન્ડ ઓફ સ્વોર્ડ એ નામનું મૂવી છે. એના ઘણું શૂટિંગ આ આજુબાજુના એરિયામાં થયેલું છે કહેવાય છે. બાકી મસ્ત પ્લેસ છે. જો અમે હજી અહીંયા ફોટોગ્રાફી ને એવું બધું હાલે છે. પાછળ એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે. વાદળ હાવ પર્વત ઉપર જ છે જોવો તમે બરાબર. અને અહીંયા અમે જ્યાં ઊભા છીએ ત્યાં વાદળ છાયું છે અને આગળ તડકો આવી ગયો છે. જો અહીંયા જે પીળું દેખાય છે એકદમ સોનેરી કલર ત્યાં તડકો છે
જો થોડાકમાં એટલે વેધર બહુ જ નાઈસ. ચાલો તો અમે આવ્યા હતા પોર્ટ મેરિયન વિલેજમાં, જો હું તમને બતાવું. અને પણ અનલકીલી અનફોર્ચ્યુનેટલી આ પોર્ટ મેરિયન વિલેજ છે. અનફોર્ચ્યુનેટલી અમે થોડા લેટ પહોંચ્યા. જો આવી રીતે છે અંદર. અત્યારે વાગ્યા છે 5:30 અને આ એક્ઝેક્ટ 5:30 બંધ થઈ જાય છે. અને આ વિલેજ એક્સપ્લોર કરવું હોય તો 2 થી 3 કલાક લાગે, એટલે એન્ટ્રી નથી આપી અમને લોકોને. તો હવે અમે અહીંથી પાછા વળીએ છીએ. અને આ ગામ 1925 થી 1975 ની વચ્ચે એક જ માણસે બનાવેલું છે. અને આ ગામ વિલેજ અંદરથી આખું ઇટલી જેવું લાગે છે. એટલે તમે આમ અંદર જાવ ને, રંગબેરંગી મકાન છે અને એ મકાન બધા ઇટલી જેવા. એટલે એમ જ લાગે કે યુકેમાં ઇટલી. એટલું મસ્ત વિલેજ છે. અને લાઈટો બ્રોચર દેતો જો અંદર આવી રીતે વિલેજ છે. બ્રોચરે આપ્યું અમને, તો જવું હતું અમારે, પણ અનફોર્ચ્યુનેટલી અમે લેટ પહોંચ્યા. તો પછી હવે નેક્સ્ટ ટાઈમ. ચાલો તો અમે આવી ગયા છીએ બીચ ઉપર. અને અમારું છેલ્લું ડેસ્ટિનેશન છે ને અમારે જયદીપભાઈ જુઓ ખુલ્લી જગ્યા ભાડે ડ્રિફ્ટ નું ચાલુ કર્યું છે. તો એ ડ્રિફ્ટ મારવે છે. તો તમને દરિયા કિનારાનો વ્યૂ બતાવી દઉં આખો. અને વેધર એકદમ પ્રભુ કૃપાથી બહુ સારું થઈ ગયું છે. ત્યાં તડકો આવી ગયો છે. જો પાણી સમકે ટકાટક. જબરદસ્ત છે. થોડુંક પાણી પાસે હમણાં જઈએ આપણે. જો સ્ટમ્પ જોવો તમે અહીંયા. સ્ટમ્પ છે આ 3 લીટા. અને જો આ લોકો ક્રિકેટ રમે છે. હાલો, નાના છોકરાઓ જોડાઈ ગયા છે, નાની ટીમ અને મોટી ટીમ. CSK. ચાલો, હમણાં થોડી વાર પહેલા તમે જોયું ને કે આપણી ગાડી અહીંયા પડી હતી અને પાણી છે દૂર સુધી હતું. પણ હવે જો પાણી એકદમ નજીક આવી ગયું છે. અને જયદીપભાઈ ગાડી લઈ છે પાછળ, કેમ કે પાણી ને હાવ નજીક આવી ગયું છે. જો તો થોડીક પાછળ લઈ લે કાર. અને ભૂમિ જોવો તમે, ફોટા પાડે, વિડીયો ઉતારે છે. ભૂમિ તુષારભાઈ નું કઈક સપનું હતું. તુષારભાઈ, શું તમારું સપનું હતું? પાણીમાં ધકેલીને અંદર લઈ જાય, બરાબર? હા. હમણાં સપનું પૂરું થાય within 2 મિનિટમાં. 2 મિનિટ તો વધારે થઈ. આગળનો time છે. એના પછી કાઢી દિવસ થાય ત્યારે જાય ને એને. વાહ તુષારભાઈ વાહ. તો તમારું સપનું સાકાર થાય એવી અમારી તમને શુભેચ્છા. હાલો, હવે તુષારભાઈ નું સપનું પૂરું થઈ ગયું છે. પાણી છે કે અહીંયા સુધી આવી ગયું છે. જોર લગા કે ऐसा રેવતી આવે જોઈએ બેટા.
આમ જો જયદીપભાઈ રમત ચાલુ કરી છે. રમત મીન્સ કે પક્ષીઓને ખવડાવે છે. તો પક્ષીઓ ચાલુમાં પકડી લે છે, ઉપરથી જ કેચ કરી લે છે ડાયરેક્ટ શ્વાસમાં. પૂરું. હવે નથી ભાઈ, જાઓ તમે બધાય. તે લીધો અમારો તો પાણી પાછું અહીંયા આવી ગયું છે અને આ ત્રીજી વાર ગાડી પાછી અહીંયા લીધી છે એટલે હવે પાછી ગાડીને પાછી લેવાની છે. આ જયેશ ગાડી પાછળ લઈ લેતો. હવે નજીક આવી ગયું છે પાણી એટલે ગાડીને પાછળ લઈ લઈએ. છોકરાઓની મસ્તી ચાલુ થઈ ગઈ છે. રેવતી રાધિકા ગાડી લઈને ગઈ છે આટો મારવા. જોવો તમે, અમે ત્રણેય ભાઈઓ અહીંયા ઉભા છે અને ઈ જો ગાડી લઈને ગઈ આટો મારવા. ચાલો તો અમારી 3 દિવસની ટ્રીપ અહીંયા પૂરી થાય છે. સાંજ પડી ગઈ છે અને અમે હવે આ બીચ ઉપરથી ઘર તરફ જવા રવાના થઈએ છીએ. તો જો આ મેપ બેપ બધું સેટ કરે છે, ગીત બીત બધી જયદીપભાઈ અમારે આવે જ તે લવાઈ નાખતો તુષાર મેપ સેટ કરે છે. તો ચાલો મળીએ રસ્તામાં કે ઉભા રહી તો નકર ડાયરેક્ટ ઘરે જઈને. બરાબર, અમે હાંચીનું ખાધું છે. બાય બાય, આવજો, ઘરે જઈને મળો. હમણાં મળીએ છીએ ઘરે. ચાલો મસ્ત તરફ આવ્યો છે અને પ્રભુએ એના 7 રંગ દેખાડી દીધા છે. ધનુષ્ય દેખાય છે પણ હવે આમાં આવે તો ક્યાં છે? હા જોઈ લો. થોડો એમાં દેખાય છે. હવે નહીં. ચાલો તો જો શ્રીનાથજી બાવાની કૃપાથી અમે પહોંચી ગયા છીએ ઘરે અને બસ ઘરે પહોંચ્યા છીએ. જયદીપને એ લોકો તો જમવા રહ્યા ગયા છે બહાર અને અમે ખાલી ચા દૂધ પીને હવે સુઈ જાઉં અત્યારે, કેમ કે વાગી ગયા છે 11:30. તો પછી સવારે નીજને સ્કૂલ છે તો પછી સવારે વહેલું ઉઠવાનું છે. તો એ બધા કામ કરવા હાટુથી અત્યારે વહેલું સુઈ જવું પડશે. તો આજનો અમારે દિવસ 3 ટ્રીપ દિવસ 3 તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.